વસ્તુ તલ જવ ભસ્મ તો તમારા જમનાથ બાજુ મૂક્યું દેખાય છે. એટલે પોતપોતાનું કર્મ અલગ અલગ જ છે, બરાબર. તો કર્મની શરૂઆત કરીએ કિરીટભાઈ. તો ડાબા હાથથી લઈ જમનાથની હથેળીની અંદર 3 વાર થોડું થોડું પાણી લેવાનું અને 3 વાર થોડું થોડું પી જવાનું. ડાબા હાથથી ચમચી પકડો, જમનાથની હથેળીમાં 3 વાર પાણી આપો અને 3 વાર પી જાઓ. ઓમ ગરમારંભેદ્રિયા જવરિંગે શિવાય નમઃ શિવાય રીમ નારાયણાય નમઃ શિવાય રીમ માધવાય નમઃ શિવાય રીમ ગોવિંદિતે હસ્તમ રક્ષાલ્ય. ચોથી વાર લૂંટારા પાણી ત્યાં ધોઈ નાખવાના કિરીટભાઈ. આજુબાજુ વાળા મદદ કરશે તોય કઈ વાંધો નહીં આવે. પરિવાર વાળા એકબીજાને હેલ્પ કરશો. ભાઈ તારા પપ્પાના ભાઈ આવેલા હોય, કાકા આવેલા, બધા બોલાવી લેજો. તમે બે શાંતિ બેઠા છો. ચાલો ડાબા આ તો ધોતી અમારી છે. આ તમારી ધોતી પાછી લઈ જવાની તો પછી મૂકીને જવાની છે. ના એવું નહીં, 12માં તેરવા માટે લાવ્યા છો બીજી કે નથી લાવ્યા? લાવ્યા છે કે આ જ છે? તો બસ તો રૂમાલ લઈને બેસજો. મારે જો મને તો કોઈ વાંધો નહીં, તમે લઈને જશો કે નહીં મેલો, બરાબર. ખાલી ખોટા 100-200 રૂપિયા બગાડવા એમ કરતાં તમારું કામ કરવાનું લઈ જજો, બરાબર છે. રૂમાલ જેવું હાલ દેજો અમને, ખેસ જેવું હાથનું છોવા માટે. ગાડીમાં છે બે. કિરીટભાઈ ડાબા હાથથી લઈ જમનાથમાં ચોખા પકડવાના છે. ડાબા હાથથી લેવાના જમનાથમાં ચોખા પકડવાના. ડાબા હાથથી લેવાના અને જમનાથમાં મૂકવાના, બરાબર. ડાબો હાથ ઉપર ઢાંકી દેવાનો. ડાબો હાથ ઉપર ઢાંકી દેવાનો. આજે જે તમારા ગુજરી ગયા છે તમારા પિતાશ્રી, જો મેં પિતા શબ્દ બોલું કે પપ્પા શબ્દ બોલું, તમારે એ શબ્દ નહીં બોલવાનો. તમારે જે ગુજરી ગયા છે એનું નામ બોલવાનું, જે નામથી પપ્પાને બોલાવતા, બરાબર છે. પપ્પાના મનમાં 11 વાર નામ બોલી જાઓ. ઓમ અદેયો શ્રી ધ્રુવાણ વિતાપદાશા મનાશા વાયો પદ નિમંત્રણે મુખ ગોત્રશા મુખ પ્રેતસ્ય આગતમ સુસ્વાગતમ આગતમ સુસ્વાગતમ. એ ચોખા જ તમારે ચારે દિશા મેરી દેવાના. મયુરભાઈ ચોક ફેરવી દો. પ્રતાપ ચોક ફેરવી દો. ઓમ પૂર્વે નારાયણ પાદ વિક્રમાય જન બોલે કાક્ષા નમઃ. કિરીટ બધા વેરી દેવાના ચોખા ચારે બાજુ. ઉપર 3 વાર તાલી પાડવાની. તમારા ડાબા પગને જમીન પર ઠોકી દેવાની. ડાબા પગને જમીન પર ઠોકી દેવાની. યાન તો દેવો શું કે ન પ્રવંદુનઃ જેવાતા બેહી જવાનું. છેલ્લી વાડકીમાં જે 5 વાડકી તમારા જમનાથ બાજુ મૂકી છે એમાં છેલ્લી વાડકીમાં પેલું રાખોડી જો મૂક્યું દેખાય છે મયુરભાઈ, કિરીટભાઈ? છેલ્લી વાડકીમાં રાખોડી જો આજે વાડકીઓની અંદર મૂકી જમનાથ બાજુ. ડાબા હાથથી લેવાનું, જમનાથમાં પકડવાનું. પકડી લો ચાલો. એ નહીં, રાખોડી જો છેલ્લી વાડકી ઉપરવાળી 5મી અહીંની ઉપરવાળી. હા, ડાબા હાથથી લેવાનું, જમનાથમાં પાવડર લઈ લેવાનું. એટલે પાવડર લેવાનું, ચપટી ભરી લેલો. ડાબા હાથથી લેવાનું, જમનાથમાં મૂકવાનું. હજુ લે લો કિરીટભાઈ, કોટ નહીં એટલે વાપરો છે. હા છે, લઈ લો મોટી ચપટી ભરો, નમાઈ દો ને એવું હોય ત્યાં. ચોટી ગયું છે. હજુ લે લો વાટકી નમાઈ દો. તમારે બતાવો, હજુ લઈ લો. ના હોય તો હાર્યા કિરીટભાઈ રહો તો છોડો, આ બાજુથી લઈ લો. બતાવો બેટા, થોડું કાલ બહુ બધું થઈ ગયું. એક આ ચમચી અંદર પાણી ચડાવો કિરીટભાઈ, એક આ ચમચી અંદર પાણી ચડાવો મયુરભાઈ. થાળી વચ્ચે હાથ રાખો કે જેથી કઈ બધું પડે તો અંદર જ પડે. ચડે તો પાણી હજુ થોડું પાણી પીલો. સાબુ ઘસો ને કિરીટભાઈ, તો બ્યાજ ઘસી નાખવાની રીતે જ ઘસો, બરાબર. બ્યાજ ઘસો ચાલો. ઓમ અગ્રે દે ભાષમ હવાયો રે દે રીતે નહીં, બ્યાજથી મેળવો રીતે. ઓમ અગ્રે દે ભાષમ હવાયો રે દે ભાષમ જલામે તે ભસ્મ સ્થલામે તે ભસ્મ વ્યોમે તે ભસ્મ સર્વાંગો હવામહે મનએતાની ચક્ષંગોં કે વિશ્વની. કપડે હાથ લગાવો. લલાટે ભ્યોય નમઃ. કપડે લગાવો, બીજા હાથથી લગાવો. ગળે લગાવો. કંઠે ભ્યોય નમઃ. બીજા હાથથી લગાવો. બે હાથે લગાવો. બાહ્યેભ્યોય નમઃ. બે હાથે. છાતી લગાવો. હૃદયેભ્યોય નમઃ. છાતી પર. પેટે લગાવો. સર્વાંગો હવામહે મનએતાની ચક્ષંગો કે વિશ્વની. લોટારા પાણી તદ ધોઈ નાખવાનો. લોટો ઉચકી લેશો ને મયુરભાઈ તો એ ચાલશે. પ્રતાપભાઈ લોટો ઉચકી લો, કરવાનો નીચે નીચે હાથ ધોવાના. હા, નીચે હાથ ધોવાના. ખેસ વડે હાથ નુચી નાખવાના. તમે ધોતી વડે નુચી નાખ્યો. કિરીટભાઈ તમે ધોતી વડે નુચી નાખો. ધોતીમાં હારી છે તો ભાઈ આજે તમે બધા આવ્યા ખરા.
રાતની તિથિ કઈ? નહીં ખબર છે આજની તિથિ? સપ્તમી છે ને સપ્તમી સરસ. કઈ સાતમ પણ? મહાવદ મહાવદ સાતમ. સાતમ બરાબર. તમે તો જોની પહેરેલી જ છે બરાબર. તમારે રીતે જોની પકડવાની. ગાયત્રી મંત્ર આવડે બેટા? ગાયત્રી મંત્ર આવડે? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સૈતિ આવડે? ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. મનમાં 11 વાર તારે બોલી જવાનું. તમારા ભાઈ એમને હાથ લગાવીને બોલી જવાનું. અંગૂઠાની છેલ્લી હાથ. બે અક્ષર રાખવાના. સૂર્ય ભગવાનનું સ્મરણ કરવાનું, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાનું. મેં જે બોલાવું કે તમારે બોલવાનું કે હે વિષ્ણુ ભગવાન, મહાવદ સાતમના દિવસે કરનારી ચાનોદ મુકામે એક મનમાં બોલવાનું. એકાદશા શ્રાદ્ધ નિમિત્તે કરનારી ચાનોદ મુકામે પધાર્યા છે તો હે વિષ્ણુ ભગવાન, થોડોક સમય લઈ મારા પિતાના કર્મમાં નામ બોલવાનું પ્રતાપ. એમના કર્મમાં હે વિષ્ણુ ભગવાન તમે પધારજો. 3 વાર તમારે જો ગાયત્રી મંત્ર બોલજો ના આવડે તો મનમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ પરિવાર એકબીજાને હાથ લગાવીને બોલી જવાનું. ઓમ ગ્રહાંદેયા વિશ્વદેવા સાંદેયાદો યાદાહ સામીયસે તન્નો અવયમ ગુરુમ યજ્ઞ વૈદમધારણ્ય પુર્યાન. તમારું માથું છલકાઈ દો. કરી દેવાની જો નહીં. જો નહીં જમનાથમાં ભાઈ કરી દો કમ્પ્લીટ છે પહેરી દો. જો નહીં જમનાથમાં જવા દો. કશ્યપ ગોત્ર અસ્મત. ડાબા હાથથી લઈ જમનાથમાં ફૂલને ચોખા પકડી લેવાના. ડાબા હાથથી લેવાના. આડી જો ફૂલ આ બાજુ મૂકેલા છે થાળીમાં. ડાબા હાથથી લેવાના અને જમનાથમાં મૂકી દેવાના. ચોખા લઈ લેજો. જમનાથથી. જમનાથમાં મૂકી દો ચોખા ઉચકીને. ડાબા હાથથી લેવાનું બેટા. જમનાથમાં મૂકી દેવાનું બધું. પેલી બાજુ છે. ચાલો મયુરભાઈ, કઈ કુળદેવી? આશાપુરી સિવાય કે બીજી માતા ખરી કે જેના તમે 8મના દિવસે નિવેદ પાણી હાલતા હોય? ત્યાં એટલે આશાપુરી. આપણે કઈ કુળદેવી? ચામુંડ સિવાય કે બીજી માતા ખરી કે જેના તમે 8મના દાડે નિવેદ પાણી હાલતા હોય? સાતમ થાય છે. સાતમના દાડે જે હાલતા હોય પલાટીની માતા બરાબર. ચામુંડા સિવાય કે બીજી માતા ખરી એટલે બરાબર ને. આપણે ઈષ્ટદેવ જે હોય અને ઈષ્ટદેવ ભાતીજી મહારાજ, ગુગા મહારાજ, રોમાપીર, સ્વામિનારાયણ કોઈ ખરા? કેટલા બા કોઈ દેવ કેટલા બા કોઈ ઈષ્ટદેવ કેટલા બા? તમારે કોઈ ખરો? કોઈ ના હોય તો છેલ્લે મહાદેવ બધાના ઘેર બેઠો હોય બરાબર. ઈષ્ટદેવ તરીકે આપણી જે કુળની માતા છે આશાપુરી માતાનું મનમાં 10 વાર નામ બોલી જવાનું. તમારી ચામુંડાનું મનમાં 10 વાર નામ બોલી જાઓ. પરિવાર એકબીજાને હાથ લગાવી દેવાના. ચામુંડાનું મનમાં 10 વાર નામ બોલી જાઓ. ભાઈ તમે હાથ લગાવી દેજો. ઓમ જયંતે મંગલાકાલે ભદ્રકાલે કપાલિને હે દુર્ગા ક્ષમા શિવા ધાત્રે સ્વાહા સદા નમો સુદમ કલ દેવતા પ્રતનિષ્ઠ દેવતા આપણે ગ્રામ દેવતા પ્રેતાને તમારી ચામુંડા માતાનું મનમાં સ્મરણ કરી આદ્યાતે જેટલી મનની માતા તમામનું મનમાં સ્મરણ કરી આપણા જે ઈષ્ટદેવો એમનું મનમાં સ્મરણ કરી તમારા થાળીની અંદર ફૂલને ચોખા મૂકી દેવાના. કુલ દેવતા પ્રતનિષ્ઠ દેવતા આપણે ગ્રામ દેવતા પ્રિયતાના વચ્ચે મૂકી દો થાળીની. સરસ મૂકી દો. પ્રતાપભાઈ, કિરીટભાઈ, તમારા વચ્ચે એક ભગવાન મૂક્યા છે દેખાય છે? વચ્ચે વાળા દેખાય છે મયુરભાઈ? કયા ભગવાન છે? વિષ્ણુ. શુભ કાર્ય મયુરભાઈ લગ્ન કથા વાસ્તવમાં ગણપતિ દાદાની પૂજા થાય. કિરીટભાઈ, શુભ કાર્ય ઘરમાં જેટલી વાર કરવું એટલી વાર થાય કે ના થાય? પ્રતાપભાઈ, લગ્ન જેટલી વાર કરવા એટલી વાર થાય. બસ સંબંધના લીધે કરતા નહીં. કથા ખિસ્સામાં જેટલો પૈસો એટલી વાર કથા કરાવાય. પણ મયુરભાઈ વાસ્તુ કેટલી વાર થાય? વાસ્તુ કેટલી વાર થાય? ઓકે, ખેતી કરી તમારા પાસે ભાઈ વેચી નાખો, નવું ઘર લઈ લો. બીજી વાર વાસ્તુ કઈ ખિસ્સામાં હોવો જોઈએ, પૈસો હોવો જોઈએ. 10 વાર મકાન તો 10 વાર વાસ્તુ થાય કે ના થાય? પણ તમારી પાસે કરોડો રૂપિયા 20 વીંગા જમીન હોય પણ જે વિધિ તમે આજે કરાવવા આવ્યો છો ને પ્રતાપભાઈ, એકવાર થાય પછી બીજી વાર ભાઈની પૂજા ન થાય ભાઈ. આજે જેની વિધિ કરા તમે મોદી આવીને કેમ તોય ના થાય? સાચું ખોટું લાખ રૂપિયા મૂકો તોય થાય. એટલે કહું છું ભાઈ આમાં બધું જ ચાલશે. નામ જણ પડે ને તો 10 વાર પૂછો બરાબર છે કિરીટભાઈ? અમારા પ્રતાપભાઈ તો બોમ્યા છે પણ તમે ફર્સ્ટ ટાઈમ બેઠા છો એટલે નામ જણ પડે 20 વાર પૂછજો. તમારો હક છે અને તમે દક્ષિણા નો આવેલી છે કે મફત ન કરાવતા નહીં. પણ કહેવત છે કે બોલે ના બોર વેચાય, ના બોલે તો ના વેચાય ભાઈ. તમે જોઈને બરાબર. નામ જન પર તો 20 વાર પૂછો. મેં તમને ઉતારી નહીં પાડું પણ તમારે મને પૂછવાનું નામ જન પર તો બરાબર છે. તો ભગવાનને જમનાથથી ઉચકી લાવવાના પ્રતાપભાઈ. ભગવાનને ઉચકી લો કિરીટભાઈ. એકલા ભગવાનને જમનાથથી ઉચકી લો. થાળીને અંદર મૂકી દો એ નહીં. વચ્ચે વાળા બેટા વિષ્ણુ ભગવાન
જો કિરીટભાઈ ભગવાનને ચાંદલો કરતી વખતે, ભગવાનને ફૂલ મૂકતી વખતે, ભગવાનને ચોખા મૂકતી, ભગવાન ગબડી જાય તો મનમાં કોઈ પ્રકારનો સંકોચ કે વહેમ રાખવાનો. આ ખાલી ઓળખાણ તરીકે મૂક્યા છે, બાકી પહેલાના સમયમાં ઉપાડી મેલીને ચલાવતા ને હજુય ચલવે છે, બરાબર. આ ખાલી ઓળખાણ માટે મૂક્યા છે. આ ભગવાન કેવા જે પ્રાણ પ્રતિષ્ઠા કરેલા નથી, અને જો પ્રાણ પ્રતિષ્ઠા કરેલા હોત તો તમારે નાયા ધોયા વગર એથી બિહાય નહીં, બરાબર. એટલે પડી જાય તો કોઈ વહેમ રાખવાનો નહીં, પણ પડવા દેવાના બી નહીં, તો થોડું ધ્યાન રાખવાનું. પડી જાય તો કોઈ સંકોચ રાખવાનો નહીં. ડાબા હાથથી લઈ જમનાથમાં ચોખા પકડવાના, ડાબા હાથથી લેવાના, જમનાથમાં ચોખા પકડવાના. ભગવાન વિષ્ણુ ભગવાન નામે જોવાનું, ભગવાનને કહેવાનું કે ભગવાન થોડોક સમય લઈ મારા પિતાના કર્મમાં હે વિષ્ણુ ભગવાન તમે પધારજો. મનમાં ભગવાનને બોલાવતા ભાવ કરી 11 વાર ઓમ વિષ્ણવે નમઃ. પરિવાર બધાએ બોલી જવાનું ઓમ વિષ્ણવે નમઃ. ઓમ આહ્યામે દેવેશમ તકારમ ચુબમ ભાવતનમ પરમેશ્વર લક્ષ્મીકાળ વરવદમ આવ્યામિ આર્તે અક્ષતમ સમર્પયામિ. ભગવાનના પગમાં ચોખા મૂકી દેવાના, ભગવાનના પગમાં ચોખા મૂકી દેવાના. જમણા હાથથી પાણીની ચમચી પકડવાની, જમણા હાથથી શબ્દ સાંભળજો, જમણા હાથથી કિરીટભાઈ પાણીની વાડકી વાળું પાણી લેવાનું, લોટાવાર પાણી ખાલી ધોવા માટે વપરાશે. ભગવાનના પગ ધોતા મનમાં ભાવ કરી ભગવાનના પગમાં પાણી ચડાવી આપો. ઓમ વિષ્ણુ વંદકાંદર બલમ ચ સરસર સુગંધમ સંયુક્તમ પાદ પ્રક્ષાળનાર્થે દંતે પ્રતિગોત્તાન નમઃ. ફરી પાણીની ચમચી પકડવાની, પકડી રાખજો. પાણી ભરો, પાણી ભરો. ડાબા હાથે ફૂલ લઈ લો કિરીટભાઈ, પકડી રાખો મયુરભાઈ. મેં કઈ મૂકવાનું કહીશ તાજ મૂકવાનું. પાણી ભરો પહેલા ચમચીની અંદર. ચંદન એ ફૂલ છે ને પેલા ચંદન વાળું પડતો, ચંદન વાળું ફૂલ કરજો, ચંદન વાળું ફૂલ કરી દેવાનું. ચમચી પકડી રાખવાની બેટા, ડાબા હાથથી ફૂલ ચંદન વાળું કરી દેવાનું. ચંદનમાં ફૂલ બોલી દેવાનું, ચંદનમાં ફૂલ બોલ દે. એક હાથની ચમચી પકડી રાખો, એ ચમચીની ઉપર ફૂલ મૂકી દો, ચમચીની ઉપર એટલે પાણીની અંદર ઉપર ફૂલ મૂકી દો, ઊંધું મૂકી દો. અને એવા જ પાણીથી ભગવાનને નવડાય આપો, ભગવાનના માથે પર પાણી ચડાવો. ઓમ સર્વાધિદેશામ આયુક્તમ સુગંધિ નિર્મજલમ વર્ધગૃહાણમ દેવસ્ય દંતે પ્રતિગતન. 2 ચમચી વાડકી ઓર 2 વાર પાણી ચડાવી આપો. ઓમ સર્વાધિદેશામ આયુક્તમ સુગંધિ નિર્મજલમ વર્ધગૃહાણમ દેવસ્ય દંતે પ્રતિગતાનમ તામ્રપાતે શ્વેતોર હિરણ્ય દદ્ધામહે આચમન્યમ ગૃહાણમ પરમેશ્વર. હજુ એક વાર ચડાવી દો. હવે સમજો 5 ચમચી દૂધ, જો તમારે ખાલી આંખો નહીં રાખવાની, ખાલી કાન રાખવાની. મેં જે હું બોલું તે બરાબર છે. 5 ચમચી દૂધ ચડાવો ભગવાનના માથા પર. ઓમ ભયદતે દુદજે વામધરમ સકરાયુક્તમ પંચામૃતમ મયાનિંદ સ્નાનાર્થે પ્રતિગતાનમ પંચામૃત સ્નાનાર્થે શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ. પરિવારે હાથ લગાવી દે. ભગવાનને કહેવાનું કે ભગવાન અમે અમારા હાથથી તમારો અભિષેક કરીએ છીએ, અમારો અભિષેક સ્વીકાર કરજો. અને મારા પિતાને જેનો જે સંબંધ થતો હોય, કાકા થતા હોય, ભત્રીજા થતા હોય, જેનો જે સંબંધ થતો હોય એમને કહેજો કે ભગવાન હવે એમને સારી સદગતિ પ્રાપ્ત કરાવજો. 5 ચમચી ચોખ્ખું પાણી ચડાવો. એ જ વાડકી વાળું પાણી 5 વાર ચડાવો. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગણશયનમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભૌભરણમ સર્વલોકૈકનાથમણેન ભજનો વિષ્ણુપ્રેતાન. ભગવાનને જમનાથ ઉચકી લેવાના, જમનાથ ઉચકી લો. ભગવાનની ડાબા હાથની હથેળી મૂકી દેવાના. એક ફૂલ લઈ લેવાનું અને ભગવાનને ફૂલવતી ઉછી નાખવાના. એક ફૂલ લઈ લો, ભગવાનને ઉછી નાખો. એ જ ફૂલ પછી તમારી થાળીની અંદર મૂકી દેવાનું અને ભગવાનને એમની જગ્યાએ મૂકી દેવાનું. જે ડીશમાંથી આપણે લીધા હતા ને એ ડીશમાં મૂકી દેવાનું. મયુરભાઈ જેથી આપણે લીધા હતા એ ડીશમાં મૂકી દો ભગવાનને. સરસ. ભગવાનને આઈ આંગળીથી ચંદનનો તિલક કરી આપો. એ આંગળીને બેટા 3જા નંબર. આ જો તમારે લાંબુ ના થવું જમણા બાજુ બધું નીચે મૂકેલું છે. ઓમ શ્રીગંડમ ચંદનમ દેવ્યમ ગંધાગદાશનરણમ વિલેપણમ સુરેશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગોત્તાનમાં ચોખા મૂકી આપો. અક્ષતા શ્રેષ્ઠમાં કંકુમા સુવિધામયા નિવેદા ભક્તવાનામ પરમેશ્વરા ફૂલ મૂકી આપો. માલમત્યાન દિનિભ પ્રભુતાની પૂજાની પુષ્પાની પ્રતિગોત્તાનમાં લોટારા પાણી તક ધોઈ નાખો. ઇતિ ગોવિંદ હસ્તમ પ્રક્ષાલ્યઃ. પ્રતાપ કિરીટભાઈ ભગવાનના અમે ફળ મોકલ્યો છો, દેખાય છે મયુરભાઈ? બે હાથ જોડવાના, ભગવાનને કહેવાનું કે હે વિષ્ણુ ભગવાન આ જેવું ફળ અમે તમને પ્રાપ્ત કરીએ છીએ તેવું જ ફળ અમારા ગુરુપુત્રમાં તેમજ મારા પિતાશ્રીને પ્રાપ્ત કરજો. મારા પિતાશ્રીને સારી સદગતિ પ્રાપ્ત થાય, વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય એ નિમિત્તે જે કંઈક તમને આપું છું ભગવાન અમારો રાજી સ્વીકાર કરજો. ભગવાનને જમાડવાના કેવી રીતે ભાઈ?
कृतराजाय नमः ડાબો હાથ હંમેશા કઈ રાખવાનો मोदाय नमः આંખ અને નાક प्रमोदाय વચ્ચે नमः કાન વચ્ચે નહીં, આંખ અને નાક વચ્ચેનું કારણ સમજો खाय नमः એ તો સાંભળો ભાઈ એમ કહો કરવાનું તે કીધું કે કારણ ભવિષ્ય પાછું જો મળવાનું થાય તો ભૂલી ના જતા હાથમ ના પાડે બરાબર તમારી માતા विद्याकर्ते नमः ભાઈ હંમેશા જ્યારે માતાને જમણવા બેહો તો હંમેશા તમારો ડાબો હાથ આંખ અને નાક વચ્ચે રહેવો જોઈએ એનું કારણ છે મોસંબી દાડમ સફરજન ભાવે કે ના ભાવે નહીં અત્યારની રાખવાનું કે કઈ विद्याकर्ते नमः ભાઈ રાખવાનું કારણ એક તો કે ભાઈ અત્યારના સમયમાં પેલું શું કહેવાય કોઈ ફળની વાત છોડા સફરજન કેરી બધું ભાવે કે ના ભાવે પણ આ જમાનામાં ઇંગ્લિશ ફળ આવી ગયા ભાઈ ડ્રેગન ફ્રૂટ કેવી પાઇનેપલ સ્ટ્રોબેરી ચેરી પ્રતાપભાઈ હારું દેખતા મને મોં કોની આ કે આટલું સારું દેખાય તો સ્વાદ કેવો આવે? સાચું ખોટું મયુરભાઈ હે? ખાધું પણ ભાવ કેવો આવે? થાય કે નહીં થતું મોંમાં પાણી આવે ભગવાન સામે મૂક્યો તો ભાવ આવી જાય એટલે આંખે જોયું મને આવી જાય તો મોંમાં પાણી આવે એટલે ભગવાનને જમાડતી તો મનમાં ભાવ ના જાય એના કારણે ડાબો હાથ કરી રાખવાનો હંમેશા કદાચ આઠમનો નિવેદ બનાવ્યો હોય સાતમનો તમે નિવેદ બનાવ્યો હોય ચાર બાજરીનો ખીચડો ગણલો કે ભાઈ જે બનાવ્યું હોય તે ખોડિયાલ છપ્પન ભોગ કર્યો કદાચ જાત ભાતીના કદાચ મસાલાના આઈકન કદાચ ધરાવતા મોંમાં પોણ્યા કે હાલો આટલી બધી સુગંધ આવશે શું સ્વાદ કેવો સાચું ખોટું એટલે દેવને જમાડતી કરીએ કોઈ બી પ્રકારનો મોહ ના થાય એના કારણે હંમેશા ડાબો હાથ કરી રાખવાનો હાથ અને નાક જેથી કઈ ભૂંગાય ના જેથી કરી પણ તમે છપ્પન ભોગ મૂક્યો હોય પણ કોઈ દર ભગવાન ખાવા આવે જ ખરું ભાઈ તમે બધા ભાવ જેવો કરો ભગવાન આવે એમ કરો તો ભાઈ તમારા ઘરે કોઈ આવે ને તમે એમ કરતા શું થાય એ તો ખોટું પ્રતાપભાઈ આવેલો મોણવા જતો રે કે સાચું ખોટું અને ભગવાન અમે એમ કરો માતા વિચાર કે ખવડાવ બોલા છે કે ઠીક નહાડવા બેઠો સાચું ખોટું ભગવાન ભૂખા કોના ભાવના તો મયુરભાઈ ભાવ કેવો કરવાનો ભાવ કેવો કરવાનો હારો હારો પણ કેવો કારણ કે હવારના ભૂખા હોય સાચો એટલે ભાવ એમ જ થાય કે પોતે તો ખાઈ લઈએ આચું ખોટું ભાઈ હે આખા વર્ષો બધા ભૂખા ના રહે એકવાર ભૂખું રહેવાનું થાય એટલે પેલું પેટે આતડા કકડે આચું ખોટું કારણ કે યાદ રાખજો ભાવ કરવો હોય કે સબરી જેવો કરવો પડે આચું ખોટું કદાચ એઠું બનાવીને તોય ભગવાન ખાવા રાજી થાય કે ના થાય કરવું હોય તો એક સુદામા જેવો કરવો પડે કદાચ કાચોય બનાવીને તોય ભગવાન ખાવા રાજી થાય કે ના થાય પણ કિરીટભાઈ મારું કેવું એવું છે કે સબરી જેટલી રાહ જોવાશે સુદામા જેટલું દુઃખ વેઠાશે સબરી જેટલી રાહ નહીં જોવાય સુદામા જેટલું દુઃખ નહીં વેઠાય આટલું ખોટું તો તમારે એક ભાવ કરવો હોય તો માં જેવો કરવો પડે ભલે ને 80 વર્ષનો દીકરો ગમ નહીં તો પણ જ્યારે જો એની માં કોડિયો ભરીને ખવડાવે તો એ હરખે ખાય કે ના કારણ કે જો એવો ભાવ આપણે કરવા જઈશું કારણ કે આપણું મોણનું મેળ નહીં પડે કારણ કે આજે મને મોણો કેવા કે મારા કરે રોમની અને પથારી ફરી આખા ગામની વાત આપણે મોણમાં સાચું ખોટું ભગવાન તો આપણો ભાવ સ્વીકાર ના કરે એટલે જયારે ભગવાનને જમણાવા બેહોન તો મનમાં એવો ભાવ રાખવાનો કે આજે મારી માં નહીં આજે મારી છોકરી 5 વર્ષનો અવતાર થઈને બેઠી છે ખાતી નહીં તમે એના કોરિયા ભરીને ખવડાવશો કદાચ એવો ભાવ રાખીને તમે કિરીટભાઈ ખવડાવશો ને તો પ્રતાપભાઈ કદાચ અંતરમાં રહેલી કંઈક વાત હશે ને તો તમારી ચામુંડા હમરે વગર જવાની નહીં પણ એવો ભાવ તમારો હોવો બરાબર જેવા તમે ખાવશો એને ખવડાવવાનું છે કે ફેંકવાનું નહીં ઘણા એમ કરીને મારવાનું એને ખવડાવવાનું ડાબો તમે સાવો રાખવાનો ભગવાનને એમ કરીને જમાડવાનું કે ભગવાન તમે ખાઓ તમે ખાતા નહીં બરાબર સબરે એવી નીચે બેહીને જ ખવડાવે ભલે કદાચ 80 વર્ષની આ સાચું ખોટું નીચે બેહીને ખાધો ભગવાને સ્વીકાર કર્યો તો કે નતો કર્યો સાચું ખોટું સમજ જાવ જ્યારે તમે તમારી માતાને જમાડવા બેહો તો એવો ભાવ રાખશો એટલે તમારું બધું માતા સ્વીકારો ભલે કિરીટભાઈ થાળીમાંથી ખાવાનું ઓછા નહીં થાય પ્રતાપભાઈ પણ મયુરભાઈ ભગવાનના પેટે જઈને પડશે કદાચ તો ભાઈ અમને પડી ગઈ કે જમાડવાનું ડાબો આ તમે સાવ રાખવાનો ભગવાનને કિરીટભાઈ 5 વાર જમાડ્યો બધાય જમાડશો તોય આપણે કઈ વાંધો નહીં પણ 5 વાર જમાડો ચાલો ઓમ રેમ પ્રાણાય નમઃ ઓમ રેમ પાનાય નમઃ ઓમ રેમ વ્યાનાય નમઃ રેમ ઉદાનાય નમઃ રેમ સમાનાય નમઃ એક ચમચી પાણી ભરી થાળી મૂકી દો મધ્ય જલ સમારંભયામિ ચલો ફરી 5 વાર જમાડો ઓમ રેમ ફરી 5 વાર ઓમ રેમ પ્રાણાય નમઃ ઓમ રેમ પાનાય નમઃ ઓમ રેમ વ્યાનાય નમઃ રેમ ઉદાનાય નમઃ રેમ સમાનાય નમઃ 3 ચમચી જમીન પર પાણી મૂકી આપો ઉત્તરાપોક્ષ હસ્તપ્રક્ષાલ પ્રક્ષાલ સમારાપયામિ લોટારા પાણી તદ્દોય નાખજો ઇતિ ગોવિંદી હસ્તમ પ્રક્ષાલ્ય કિરીટભાઈ પ્રતાપભાઈ ઉઠો જાણો કેવાય મયુરભાઈ કેવાય
કોઈ દાબ કે કોઈ દાબડો કે કોઈ પુષ્પ કે ભાઈ હવાની ભાષા છે બધા અલગ અલગ રીતે બોલાવે બરાબર ને અને આ દાબ કયા પ્રસંગોમાં લેવામાં આવે છે ખબર છે કયા પ્રસંગમાં લેવાય કયા પ્રસંગોમાં લેવામાં આવે પ્રતાપભાઈ ખબર છે તમને કોઈને તમને ખબર હોય કયા પ્રસંગોમાં લેવામાં આવે તમને ખબર હોય પાછળ કયા પ્રસંગમાં દરેક પ્રસંગમાં સરસ શુભમાં બી લેવાય ને અશુભમાં બી લેવાય બરાબર. જો ભાઈ એકલું કિરીટભાઈ કહો એટલે કિરીટભાઈ નહીં પવિત્ર વસ્તુ છે. પરિવારને જ પૂછું છું. ખબર હોય તો બોલજો તો ભાઈ મરણમાં બી લેવાય અને શુભમાં બી લેવાય. મરણના કયા દિવસથી શરૂઆત થાય દાબની પહેલા દિવસ કઈ મૂકવો પડે નીચે એટલે હું કરું લઈ જાઉં તેને ચોકો એની પહેલા બીજું અર્થી કહેવાય ને અર્થી ખાટડી પાલકી નવી બીજો તો નતો મીકો દાબ હે મીકો તો નતો મીકો મુકા મીકો તો એ ભાઈ પાછા તમે બધા વડીલ છો પ્રતાપભાઈ સાચું ખોટું તો પૂછો કિરીટભાઈ કે હું કામ મીકો તો આજે એ નહીં જાણતા જાણો છો ભાઈ દાબ મૂકવાનું કારણ હું અર્થી ની અંદર એ તો મારા બાપ દાદાઓથી કરતા એટલે કરવું પડે સાચું ખોટું બાકી અમે જાણતા નહીં. ગઈડ્યો કરી કરીને જતા રહ્યા પ્રતાપભાઈ શીખવાડી ના જ્યાં સાચું ખોટું કિરીટભાઈ તો આજે સમજાવું છું કોઈ નહીં સમજાવે ગૂગલ પર બી હશો ગૂગલ પર બી નહીં મળે ગરુડ પુરાણ હશો ગરુડ પુરાણ હોય નહીં મળે મારું પંતર છે ને મારું પંતર કોઈના ચોપડે નહીં મળે તો કિરીટભાઈ કહેવાય છે કે દાબ પવિત્રમાં પવિત્ર છે શુભમાં બી લેવાય ને અશુભમાં બી લેવાય મયુરભાઈ. મરણના પહેલા દિવસથી શરૂઆત થાય અને મરણના છેલ્લા દિવસ લગીને લેવાય. મરણનો છેલ્લો દાડો એટલે કયો ભાઈ ના વાર્ષિક શ્રાદ્ધ વર્ષી જે પેલા હવા વર્ષે કરતા હતા પેલા વર્ષે હવા વર્ષે પછી 6 મહિને થયો 6 મહિનેથી પછી હવા મહિને થયો અને આજે હવા મહિનેથી 13મા દાડે પેલા પોઈના છોટા થઈ જાય કે નાખી દો એટલે મહિના પછી જેને લગ્ન લેવું હોય તો લઈ આવ સાચું ખોટું આ જમાનામાં રામ રાજીન પ્રજા હે અને શુભમાં લગન કથા નવચંડી હોય લગનમાં તો નહીં પણ કદાચ નવગ્રહનો યજ્ઞ થતો હોય આઠમનો હવન થતો હોય કે નવચંડીનો યજ્ઞ થતો હોય તે દાડે બી દાબની જરૂર પડે. જેવું આપણું શ્રીફળ પવિત્ર છે દાબ બી પવિત્ર છે. એનું કારણ છે કે એમાં ત્રણ દેવતાનો વાસ છે બ્રહ્મા વિષ્ણુ એ તો હવ કોઈ જો ને પણ બીજું કારણ કહેવાય છે કે કોઈ બી નાતની શવયાત્રા જતી હોય બમનની જતી હોય પટેલની જતી કે હરિજન સમાજની જતી કોઈ બી નાતની જતી હોય એ શવયાત્રા પવિત્ર કહેવાય કે પવિત્ર કહેવાય હું કેવું તમારું બધાનું પવિત્ર કહેવાય કે પવિત્ર કહેવાય મોટેથી બોલજો શું કહેવાય પવિત્ર કહેવાય. એ મુસલમાનની જતી હોય ને તોય પગે લાગે છે લાગો કે નહીં લાગતા એટલે શવયાત્રા કેવી કહેવાય પવિત્ર. તો ભાઈ એ શવયાત્રાની અંદર કોઈ સ્ત્રીનું માસિક ધર્મ ચાલે કે ના ચાલે બધા વિચાર્યું કારણ કે તમારા ઘરે ઓછામાં ઓછી 50 થી 100 બેન આવી હતી બેચું ખોટું ચાલે કે ના ચાલે એમાં જવું કોઈ દર વિચાર્યું નહીં તો સાંભળજો ના ચાલે. જતા આપણા ઘરે કોઈ સ્ત્રી માનસિક હોય તો હાથ દા લગીને એને ચૂલો નહીં હડકવા દેતા ભેચું ખોટું. તમે મનનાર વ્યક્તિને પહેલા દિવસે કઈ લઈ જવાના છે અગ્નિ સંસ્કારમાં ભગવાનના ઘેર થઈ ચાલશે. કિરીટભાઈ પણ આજે મારી પત્ની હોય મારી જ બોન હોય મારી જ દીકરી હોય એના બીજા દિવસનો માનસિક ધર્મ આવ્યો હોય ને તે દાડ મેં મર્યો હોય તે દાડ તમારાથી કહેવાશે કે તારા બાપનું મળું ભાઈનું મળું ઘરવાળાનું મળું તારે નહીં જોવાનું કોઈથી કહેવાય. કારણ કિરીટભાઈ મયુરભાઈ દુઆ લાગે કે ના લાગે પહેલા નિહાકા લાગે અને કહેવત છે કે એક સ્ત્રી હાટ એક બાર હાટ એક અઘોરટ ને એક રાજ હાટ અટે ભરાય તો ઘરની બાર હોય નો વિનાશ રાખવા દે તો મારા જ કરવાનું હું તો અમારી કહેવત છે કે ગયડા વગર ગાળા ના આવરે. આ બધી વાતો ગયડો જાણતા હતા ભાઈ એટલે ઘરમાં પેલા બેનો પાસે ચોકો કરાવડાવતા હતા. ચોકો એટલે ખબર ને તમે કીધું કે પેલા ઘરમાં ગાયનો છાણ લીપતા હતા ગૌમૂત્ર છાટી તલજાવ છાટી ધાબની પથારી કરી ઉડાવે છે. સાચું ખોટું કર્યું કે નતું કર્યું આપણે કર્યું હતું ભાઈ આપણે કર્યું પણ અમારે નહીં કર્યું એનું કારણ છે અમારા ઘરમાં ટાઇલ્સો થઈ ગઈ લાદીઓ થઈ ગઈ ડાઘા જતા નહીં પાણીના પોતા મારી દે ભાઈ અમારા ગામડામાં થઈ ગયું ગામડા અમે ગાય રહેતી ને તોય લેવા ના જાય સાચું ખોટું. પણ ભલે કદાચ ગાયનું છાણ ના નીપો ચાલશે મયુરભાઈ પણ ધાબ મૂકો હું મૂકવાનું ભાઈ ધાબ કામ પેલું સૂર્યગ્રહણ હોય તો દર મૂકે છે ને ભાઈ આગલા અમરે પાછલા અમરે કે આપણું ઘર અઘરાઈ ના જાય એટલે ના કરે નારાયણ 50 માંથી 100 માંથી કદાચ કોઈ સ્ત્રી અપવિત્ર થઈને આવી હોય તો એનો છોયા મનનાર વ્યક્તિ લગીન ના પહોંચે એને અભરશેપ ન લાગે એના કારણે ધાબ મૂકવો પડે. કિરીટભાઈ મયુરભાઈ સ્ત્રીનો એકલો છોયો નહીં લાગતો પુરુષોનો લાગે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મનનાર વ્યક્તિને જો કદાચ પીએમ કે સર્જરી ના કરી હોય ને તો મનનાર વ્યક્તિને ચોખ્ખા પાણી નવડાવવા પડે અને નવા કપડા ઓઢાવવા પડે પછી ઘરમાં ઓઢાવવા પડે. સાચું ખોટું. પણ કિરીટભાઈ જે 4 જણા ઘેરથી જે ઉચકવા વાળા હતા તમારા ઘેરથી જે 4 જણા ઉચકવા વાળા હતા ભાઈ એ 4 જણા ઉચકતા પેલા નાયા હતા ખરા
મહારાજ મોહનમાં લઈ જઈને નાવાનું છે ને અત્યારે હાથ પગ ધોઈ લઈએ સાચું ખોટું પેલો કપડા વાળો ફુલહાર પહેરાવાળો મારો બેટો રસ્તે પેશાબ પાણી કરીને આવે ને એવા ને એવા તેને ફુલહાર પહેરાવે સાચું ખોટું તો મયુરભાઈ હવે તમે મને કહો તો શવયાત્રા પવિત્ર કહેવાય આ જીવતા મોણવાના લીધે મરનાર વ્યક્તિનું શરીર અપવિત્ર ન થઈ જાય અભરાઈ ના જાય એના કારણે ધાબ મૂકો પણ એટલે આભરશેપ ન લાગે ધાબ મૂકવાનું કારણ ભાઈ એટલી સ્ત્રીઓનો નહીં લાગતો પુરુષો નહીં થયો લાગે મરનાર વ્યક્તિનું શરીર અપવિત્ર ન થઈ જાય એના કારણે ધાબ મૂકો પણ અમને પડે કે ધાબ મૂકવાનું કારણ બીજું કારણ સાંભળજો પહેલું કારણ પવિત્ર છે બીજું કારણ આભરશેપ છે ત્રીજું કારણ સાંભળજો કહેવાય છે મયુરભાઈ કે ધાબની અંદર વરદાન છે કિરીટભાઈ કે કોઈ બી પિતરો કે કોઈ બી ભૂત પ્રેત અંદર વેહી જાય પછી એનાથી ભૂત હવાય નહીં સાચું લાગે મારે તમે બોલતા સાચું છે ને અમે કઈ જોવાની બેઠા છે સાચું ખોટું પણ મયુરભાઈ તમે મારી જોડે બેઠા એટલે મેં આવું બોલો કિરીટભાઈ બીજા પાયે જાઓ બીજું બોલે ત્રીજા પાયે જાઓ ત્રીજું બોલે પણ ત્રણમાંથી સાચું કોણ બોલો ખબર પડે પણ કિરીટભાઈ ધાબમાં વરદાન છે સાબિત કરો એનો પુરાવો આપો એનો પ્રૂફ આપું મયુરભાઈ તો સાચું માનશો કે નહીં માનવાનું કે નહીં માનવાનું નહીં માનવાનું કારણ કે જગતના હાથમાં માણસ છે પેટમાં લારા સાચું ખોટું મયુરભાઈ કોર્ટમાં ગયા હોય પોતાનો વકીલ કર્યો હોય ને જાતે ગુનો કર્યો હોય ને કિરીટભાઈ પ્રતાપભાઈ તો આપણો વકીલ કોઈદાર ના બરે મારા ક્લાયન્ટે ગુનો કર્યો કેમ ભાઈ કમ નાખે સ્વાર્થ નહીં પૈસા ભાઈ સાચું ખોટું તમે બધા ભાઈ મારા પૈસા લેવાના મારે કઈ બી કરી સાબિત કરવું પડે સાચું ખોટું એટલે કોઈ વાત સાચી નહીં પણ કિરીટભાઈ ખબરજો કિરીટભાઈ ખબરજો કોર્ટમાં ગયા હોય આપણો વકીલ કોઈ દાન ના બોલે કારણ કે ભાઈ મારે પૈસા લેવાના છે પણ કિરીટભાઈ ધાબમાં વરદાન છે સાબિત કરું પણ મારા મોડે નહીં તમારા જ મોડે બોલાવડાવો પ્રતાપભાઈ તો આજ મનશે કે નહીં મને તો યાદ કરવાનું મયુરભાઈ મરણનો પહેલો જ દાડો જેદા તમારા પપ્પાની જેદા તમારા પપ્પાની શવયાત્રા કાઢી હતી તમારા ઘરમાંથી કોઈ આગળ હોંડલી લઈને ચાલતું તો હોંડલી એટલે ખબર ને કળા કલરની માટલી જય ચાર રસ્તા પડે પ્રતાપભાઈ ચાર રસ્તા તમારી ભાષામાં તમે શું કહો છો ચોકડી તમે શું કહો ચોકડી કોઈ ચાર રસ્તા કે કોઈ ચોકડી કે કોઈ વિશામો કે કોઈ ઝપુ કે કોઈ ચકડું કે કોઈ સીમાડો કે કોઈ ઉતારો કે કોઈ તોરણ કે કોઈ નિમાઓ કે કોઈ હંડલા પડો હોય કે કિરીટભાઈ સિટીમ જતા રહો મારા બેટા સર્કલ ક્યાં છું ખોટું ગઈડ્યો કહેતા હતા 12 ગામ બદલાય બોલી બદલાય ને ફરીએ ફરી રીત રિવાજ બદલાય કોઈ ચાર રસ્તે હોંડલી મૂકી દે કોઈ ચાર રસ્તે હોંડલી ફોડી દે કોઈ એને હોંડલી મસાણા લઈ જાય કોઈ મસાણામાં મૂકી દે કોઈ મસાણામાં ફોન નાખે હો નો રીતે રિવાજ પણ કિરીટભાઈ પ્રતાપભાઈ પેલો વિસામો આપો જ કે નહીં હાલતા વિસામો એટલે ખબર ને મનનાર વ્યક્તિને ચાર રસ્તે લઈ જઈને પલટાઈને તમે નીચે મૂકો છો કિરીટભાઈ પ્રતાપભાઈ નીચે મેલા પછી તમે ફરી ઉચકો છો તેમાં કઈ વસ્તુ પર થાય છે જેમ જેમ ચકલા ઓરંડાય તેમ તેમ તાસડીમાં શું થાય નહીં મેલતા તો વજન આવ્યો કઈ તે તો કિરીટભાઈ મયુરભાઈ જય કદાચ ડોક્ટરનું ભણતર ડોક્ટરનું કેવું એવું છે કે લોહીનું પાણી થાય ઇંગ્લિશમાં હું કે ડિસ્કમ્પોઝ પણ મનનાર 4 કલાક રાખી રાખીને 12 કલાક રાખો રાતે મરે હવારમાં અગ્નિ દાવ આપો તો વજન આવ્યો કઈ થી ડોક્ટરનું ભણતર પૂરે જે ડોક્ટરનું ભણતર પૂરું થાય તે આપણા ગઈડોના ઓળાકડા ગુઠાય જે બધાનું એમબીબીએસ પૂરું થાય તે આપણા ગઈડો ઓળાકડા ગુઠવાનું ચાલુ કરે સાચું ખોટું કિરીટભાઈ આપણા ગઈડો કહેતા હતા કે ચાર રસ્તે આવજો જોજો બોલાય નહીં ચાર ચકલા ભરાઈને ખવાય નહીં મયુરભાઈ કહેતા હતા ને પણ આ તો કાળો કળિયુગ ચાલે 21મી સદી ચાલે હારા જય ચાર રસ્તા પણ પેલો પાણી પૂરણ પાવ બાજુ જ ઉભો રહ્યો સાચું ખોટું એ બધા ચાર રસ્તા હજરાજ મુજરાજ ખાતા પીતા ને હજરાજ મુજરાજ હડતા પડતા ભરતા લગી કોઈ ચાર રસ્તા તમારો કોઈનો વાળ વાકો નહીં થયો ભાઈ થાય કઈ થી કારણ કે જે ચાર રસ્તે મૂકેલી વસ્તુ હતી ને ભાઈ એ બધી થાથડીમાં જઈને બેહી ગઈ કારણ કે ધાબની અંદર વરદાન હતો કે કોઈ બી પિતૃ કે કોઈ બી ભૂત પ્રેત અંદર બેહી જાય પછી એનાથી ઊભું થવાય તો ધાબમાં વરદાન કરો કે નહીં અને કિરીટભાઈ મયુરભાઈ કોના મોડે બોલાવડાયો મારા મોડે કે જલગીન જાતે અનુભવ ના થાય જલગીન જાતે અહેસાસ ના થાય લેકિન કોઈની વાત સાચી ના માનતા કારણ કે આ તો બે બોલી દુનિયા છે આપાજુ બોલશે ને આપાજુ હેન્ડશે સાચું ખોટું હજુ સાચું ના લાગે હજુ સાબિત કરું ક્યારથી કેટલા જણ ઉચકતા હતા ભાઈ પપ્પાને 4 જણા બરાબર ને 4 જણા કોણ જેવો વિહામો આપ્યો તમે 4 ના 6 થઈ ગયા 6 ના 8 થઈ ગયા 8 ના 10 થઈ ગયા 10 ના 12 થઈ ગયા શું ખોટું કિરીટભાઈ 12 જણા મોહન મળે છે ને એવું બી બોલે છે કે જજો હાચવીને મેલજો વજન વધી જશે નમી ના જાય સાચું ખોટું ભાઈ હાચવીને સંભાળીને તમે નીચે મૂક્યા પછી એના નામની ચિતા ગોઠવી ચિતા ગોઠવ્યા પછી મનનાર વ્યક્તિ નુચકી પેલા ચિતાના ગોળ ફેરા ફેરા ક્યાં ફેરા ઘણા 1 ફરે ઘણા 5 ફરે ઘણા 7 ફરે તમે કેટલા ફેરા હતા હા બદલા
એ તો ખરું પણ ચિત્તાની વાત છે. ચિત્તા પર જ્યારે આપણે ચિત્તા પર મારા મોહનમાં ઉડાય ને તો પેલા વનના રોતી ઉંચકીને ચિત્તાના ગોલ ફેરાવે. ઘણા એક ફરે, ઘણા 5 ફરે, ઘણા હાથ ફરે, ઘણા સંબંધમાં નહીં ફરાતો ડાયરેક્ટ જ ઉડાવે. તમે કેટલા ફરે? હા ચાલો એમ 4 ફેરા 5 ફેરા કોઈ વાંધો નહીં, પણ ચિત્તા પર ઉડાવતા વખત કેટલા જણ ઉચકતા હતા? 4 જ જણા. તમે 4 જણા હતા ચિત્તા પર ઉડાવવા. તમે કેટલા જણા હતા? તો ભાઈ જે 12 જણા ઉચકવા હતા 4 જ જણા હશે તો વજન કઈ ગયું? તો કહેવાય છે કે ચિત્તાનાગની દાકો એટલે મોહણમાં પાછું વળીને જોવાય, ચાલો બોલાય નહીં. કિરીટભાઈ પાછળ વળીને કમ ના જોવાય? મયુરભાઈ પાછળ વળીને કમ ના જોવાય? હું માન લીધે પાછળ વળીને જોવો. કિરીટભાઈ મયુરભાઈ પાછળ વળીને જોવો તો બાપને એવું થઈ જાય કે હજુ મારા છોરાને મારી જરૂર છે, મારે એની જોડે જવું પડશે. જો એ મોહણ મૂકીને તમારે ઘેર આવી જાય તમારે એને ખત્રી તરીકે પૂર્વેશ તરીકે બેહાડવો પડે. કિરીટભાઈ ભગવાન પૂજાય પણ મયુરભાઈ કદાચ પૂર્વેજ ના પૂજાય, કારણ કે આજે નહીં કાલે પેઢીને હેરાન કરે એટલે પાછળ વળીને જોતા નહીં. ચાલો કમ નહીં બોલતા કે જે 4 ચકલે મૂકેલી વસ્તુ એ બધી મોહણમાં જઈને ઉતરી જાય. એ મોહણમાં ઉતરી જાય એટલે પેલો હલકો વજન થઈ જાય. ચાલો કેતા મોહનની વસ્તુ આપણી જોડે આવી ના જાય, એના કારણે કશું બોલતા નથી. અને હજુ આચું ના લાગતું તો આજે આટલા દિવસથી અસ્થિ ઘરની અંદરથી કે ઘરની બહાર ભાઈ? એ ભાઈ અસ્થિ ઘરની અંદરથી કે ઘરની બહાર? કમ ભાઈ કમ ભગવત બાપ હતા એ ભાઈ ભગવત બાપ હતા નાના હતા છાતે લગાવીને ઉડાવતા હતા. હે હા કઈ વાંધો નહીં જીએ એને છોકરાને જી આવતો તમે બેન કોઈ બી ગાડી પાછળ ઉભો થઈ જાય અમે બેટા આ બાજુ મયુર આ બાજુ તઈ નહીં ફાતા ને સાંભળજો કિરીટભાઈ મયુરભાઈ હું કીધું ભાઈ તો ભાઈ અસ્થિ કેટલા દાડા ઘરની બહાર મૂકી હતી ને આટલા દાડા કમ ભાઈ ભગત બાપ હતા નાના હતા છાતે લગાવીને ઉડાવતા હતા તો કમ ઘરની બહાર તો મારે એ જાણતા નહીં બાપ દાદાઓથી કરતા એટલે કરવું પડે ભાઈ હજુ ખોટું. કિરીટભાઈ ગઈડ્યો જાણતા હતા કે આ 4 ચકલે મૂકેલી વસ્તુ ને આ મોહણમાં મેલેલી વસ્તુ છે. કદાચ મોહણની મેલી વસ્તુ ઘરમાં પ્રવેશ કરી જાય તો ઘરમાં પણ શાંતિથી રહેવા દે ભાઈ. પણ તમારું કેવું એવું હોય કે 4 આંખો વાળી માતા ને 2 મોઢા વાળી માતા મારા ઘરે બેઠી તમારા ઘરમાં કોનો વાળવા પોતા? સાચું ખોટું? તમારે બધાની આશા પૂરી કરવા વાળી પીપળા વાળી આશા પૂરી તમારા જોડે બેઠી તો તમારા ઘરમાં કોઈનો વાળ વાકો થાય ભાઈ? પણ 11 દાડા 12 દાડા લગીને તમારા દેવને હુડતક ચડી જાય. તમે તમારાથી માતાજીના ફોટા હશે, મંદિર હશે, દરવાજા બંધ કરેલા છે. સાચું ખોટું? તો ભગવાનને ખબર કીધે પડશે કે મારા ઘરમાં મેલી વસ્તુ આવી. આ બધી વાતો ગઈડે જાણતા હતા ભાઈ કિરીટભાઈ. એટલે પેલા જૂના ઘર ગોખલા વાળા બનાવતા હતા ને, પણ આપણે બધા ગોખલા કઈ નહીં ખા. પહેલાના સમયમાં ખડોખોથી નથી દાટી દેતા હતા, ખબર હોય તો ભોય દાબ કરતા હતા. અત્યારે કોઈ દાટે જ કબ કહેવત છે કે આંગળાને બેઉને હાલ્યાને ભાંગો. કિરીટભાઈ મયુરભાઈ તમે દાટો ને બાજુવાળો જોઈ હું કાળું ધોળું કરે છે? સાચું ખોટું? કારણ કે એમની કોઈ દવા નહીં. દાટો એટલે બાજુવાળો મોદો થાય પેલો તલવાને ધાર્યું લઈને આવે આજ કે કાળું ધોળું કર્યું છે એટલે દાટતા નથી. ભાઈ દાટવાનું કારણ બી હતું કે એને આભરશેપ ન લાગે એટલે ગઈડે ગોંડાલી દેતા હતા ભાઈ. બરાબર છે? તમે આટલા દાડા લટકાઈ રાખી હોય આટલા જે પકલા મહારાજને કહેજો તને હાથ પગ ધોડાઈ દેશે. ધોતી હરકી પહેરાવડાવી દેજે. હે આ બધી વાતો ગઈડીઓ જાણતા હતા એટલે ભલે હવે દાટતા નહીં, મને એનો કોઈ વાંધો નહીં. પણ હવે અસ્થિની અંદર જ્યારે મોહણમાંથી અસ્થિ લઈને આવતા અંદર હું મૂકવાનો દાબ કે જેથી કંઈ આપણી અસ્થિ અભરાઈ ના જાય. કેમ કે આટલા દાડા તમે બહાર લટકાવે 4 જણા અવર જવર કરીને જોવે કે ના જોવે તો અસ્થિ અભરાઈ જાય કે ન અભરાઈ જાય ભાઈ. એના કારણે હવે અસ્થિની અંદર હું મૂકવાનો દાબ મૂકવાનો કે જેથી કરીને આપણે અસ્થિ અભરાઈ ના જાય. અમને પડી ગઈ દાબ મૂકવાનું કારણ ભાઈ એક પવિત્ર છે, એક વરદાન છે ને કે આભરશેપ ના લાગે એના કારણે દાબ મૂકવો પડે. થાળી અંદર મૂકી દેજો. જો ભાઈ સમજાવવાનું કારણ એક જ હતું ભાઈ મારું કર્મ સારું લાગે એટલે નહીં. આપણા બધાની પેઢી કેવી છે પૂર્ણ વિરામ વાળી. સાચું ખોટું કે બધું પૂરું કરી નાખે. પણ આવનારી પેઢી પ્રશ્નાર્થ ચિહ્ન વાળી છે, પૂછે છે કે દાદા પપ્પા એવું શું કરો? સાચું ખોટું પૂછે કે નહીં પૂછતા? અને તમે શું કરો? બાપ દાદાથી કરતા તાલે કરીએ છીએ કે નહીં જાણતા તો પછી એના મનમાં થાય કે નહીં જાણતા તો રાવદાન ભાઈ મારો મારી જ આપણે શું ખબર પડવાની? ત્યાં સાચું ખોટું? સિટીમાં જતા રહો કોઈની જરૂર પડતી નહીં. પડે જ ભાઈ પડે છે. કદાચ તમારો આપણે ગામડામાં જાઓ ને તો ગાંધીનગર કદાચ દુનિયાના છેડે રહેતો ને પેલા એને ઘર લાવવો પડે પછી એને શવયાત્રા કરતા હતા ભાઈ. સાચું ખોટું? અત્યારે સિટીમાં 4 જણા ભેગા થયા ને એમ્બ્યુલન્સને ફોન કરીને સીધો દવાખાને જઈને એક જ સીટ પર એક જ ઝટકે રાખ, કોઈને બોલાવવા નહીં, સીધા તીરમાનદારે ખાવા બોલાવી લે. સાચું ખોટું? જતે દાડે એવો કદાચ રિવાજ આપણા ગામમાં ના આવી જાય. એના કારણે સમજાયું. તમે સમજશો તો આવનારી પેઢીને તમે સમજાવો બરાબર? એટલે સમજાવજો. ખાડીની અંદર આડો મૂકો 3 ચમચી દૂધ ચડાવજો. 3 વાર દૂધ ચડાવવાનું. પહેલી વાર 3 વાર. ઓમ ભયો દતે દોતચે વામદોરમ સકરાયુક્તમ પંચામૃતમ મયાનિંદ સ્નાનાર્થે પ્રતિગોત્તાનમ. બધો દાબ મયુરભાઈ બધો દાબ 2 અંગૂઠા પર લઈ લો. કિરીટભાઈ બધો દાબ 2 અંગૂઠા પર લઈ લો. આ તો જો મેં કેવો પકડા જોયેલો મયુરભાઈ
કિરીટભાઈ ખોબો ભરવાનો ને આગળ પાણી વેરવાનું, પાણીનો ખોબો ભરવાનો ને આગળ પાણી વેરવાનું, પાણીનો ખોબો ભરવાનો અને આગળ પાણી વેરવાનું. કાલ કહ્યું હતું ને 10 દિવસ કે નહીં કહ્યું? તો બસ તેવું જ કરવાનું. પાણીનો ખોબો ભરવાનો ને આગળ પાણી વેરવાનું. પણ મયુરભાઈ કિરીટભાઈ પાણી ભરતી ઘડે ને છોડતી ઘડે એક જ શબ્દ બોલવાનો કે જાણતા અજાણતા મારાથી કે મારા પરિવારથી જે કંઈક ભૂલો થઈ ગઈ પિતાશ્રી તમને બધાને માફ કરી દેજો. કિરીટભાઈ ખબર જ હોય કે આ ભૂલ કરેલી છે પ્રતાપભાઈ, તો આજે માફી માંગી લેવાની કે માફી માંગવાથી નોના નહીં થઈ જવાના. પણ નમે હવને બાકી યાદ રાખજો, જયારે માફી લેવા આવ્યો ને ત્યારે ભૂવા કરીને થાકીશું, મેન નહીં પડે. કારણ કે ભગવાન છોડે પિતૃ છોડતા નહીં. ભમણભાઈ નારણબલી કરાવશો તોય મેન નહીં પડે. એટલે જાગ્યા હતી સવાર જે કંઈક ભૂલ થઈ આજે એક્સેપ્ટ કરી લેવાની. ભાઈ મારીથી આ ભૂલ થઈ હતી, આજે મને માફ કરી દેજો. છોકરા તરીકે મેં બધા હતી આજે માફી માંગુ છું. બરાબર છે? તો ભરો પાણી છોડો. આ પ્રાયશ્ચિત કરો. તમે તમારી જે ભૂલો કરી છે મનનારી વ્યક્તિ પાછળ એ બધી તમે ભૂલો કરો કઈ છે બધાને ભૂલી માફી માંગો છો. એટલે ખૂબ ભરીને આગળ પાણી છોડજો. ભરીને છોડી દેવાનું. ઓમ દેવતાય નમઃ પાછળથી આટલા કહી દેજો. ઓમ દેવતાય નમઃ, દેતરાજાય નમઃ, મોદાય નમઃ, પ્રમોદાય નમઃ, સમોરખાય નમઃ, દુર્મુખાય નમઃ, દુર્મુખાય નમઃ, અવિદ્યાય નમઃ, અવિદ્યાય નમઃ, વિદ્યાકર્તે નમઃ, વિદ્યાકર્તે નમઃ, બ્રહ્મને નમઃ, બ્રહ્મને નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, રોદ્રાય નમઃ, રોદ્રાય નમઃ, પ્રજાપતિભ્યો નમઃ, પ્રજાપતિભ્યો નમઃ, દેવેભ્યો નમઃ, દેવેભ્યો નમઃ, છંદેભ્યો નમઃ, ઋષિભ્યો નમઃ, ઋષિભ્યો નમઃ, પુરાજ નમઃ, પુરાજ નમઃ, ગંધરેભ્યો નમઃ, ગંધરેભ્યો નમઃ, ઈતાજ નમઃ, ઈતાજ નમઃ, શવંદાય નમઃ, શવાય નમઃ, શવાય નમઃ, દેવેભ્યો નમઃ, દેવતા નાગેભ્યો નમઃ, સાગરેભ્યો નમઃ, સાગરેભ્યો નમઃ, પરવેષ્ટેભ્યો નમઃ, પરવેષ્ટેભ્યો નમઃ, ભૂતાગ્રામે ચતુર્વિદ્ય નમઃ, ભૂતાગ્રામે ચતુર તથો કંઠમ અગ્રાય સુદાપ થાય અંદર મૂકી દો. કુશ ત્યાગ દાપ થાય અંદર મૂકી દો. દાપ થાય અંદર મૂકી દો. અંદર 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 મૂકી દો. 3 વાર માથે પાણી ચડાવો. 3 વાર માથે પાણી ચડાવો. હરિ ભાગ દે વિપ્રા વિપ્રા ભાગીતા હરિ હરિ ભાગ દે શ્રામ રક્ત તુમે નમઃ. 4થી વાર લોટારા પાણી પર ધોઈ નાખજો. એ તે ગોવિંદી હસ્તમ રક્ષાલ્ય. કિરીટભાઈ કેટલી વાર માથે પાણી ચડાવ્યો? કર્મ કરતા કર્મ સમજવાનું મહત્વનું. જાજુ ખોટું તો સાંભળજો. કારણ કે જેટલી તમને પંચાયતના લે આજુબાજુ વાળાનો હોય કે ના હોય કે સવારમાં ઉઠીને આવી જાય ખરા પણ શું કરે બસ મારા પાણી ભરાતો હતા છોડાવતા હતા નીચે હું બોલતો હતા ભગવાન તો તમે પોતાની ભૂલોમાં માફી માંગી કે મારથી જે કંઈક ભૂલો થઈ ગયો હોય તો કિરીટભાઈ મયુરભાઈ બે અગત્યની ભૂલો પહેલી વારની ભૂલ પપ્પાને ના કહેવાના શબ્દ કહી દીધા કદાચ હાથ પાડી દીધો હોય તમે નહીં તમારા ઘરમાંથી સમાજમાંથી કુટુંબમાંથી તમારી ગેરહાજરીમાં પારકો બોલી ગયો તો એને દુઃખ થાય કે ના થાય કે આજ મારો ભાઈ ઉભો રહ્યો કે મારો દીકરો ઉભો રહ્યો તો કોઈના બાપની તાકાતને મને કોઈ હાથ લગાવે એટલે છોકરા તરીકે માફી માંગી કે ભાઈ મારતી બોલે કે મને માફ કરી દેજો કે આજુબાજુમાંથી કે સમાજમાંથી કોઈ બોલી જો એને માફ કરી દેજો છોકરા તરીકે માફી માંગો છો એટલે તમે નીચે વળીને પાણી ચડાવ્યું મયુરભાઈ બીજી વારનું પાણી કિરીટભાઈ તમારી પાસે કંઈક મંગાવ્યું પણ તમને આપી નાખ કે જીવતો માણસ કોની આશા રાખે તને જ વસ્તુની ખાવાની પીવાની નોડવાની એની કોઈ કિંમત ખરી કિંમત કોની લાગણી ને પ્રેમની જે જગ્યાએ તમારા બધા ઉપરાંત તો તમે ના આવ્યા જે જગ્યાએ સમાજને જયારે સમાજ ના કટા કુટુંબ વેરી બની ગયા મમા મોડે મોડા ફેરીતા હોય સુખના સમય આખી દુનિયા જ કરતો દુઃખના સમય પોતાના ઘરના પગ કાપતા એટલે પછી એને દુઃખ થાય કે ના થાય એ જે હગા દીકરા હગા ના થાય હગા ભાઈ હગા ના થાય હગી બોનો હગી ના થાય એટલે જે છોકરા તરીકે માફી માંગી કે ભાઈ અમારથી કંઈક બોલાય કે અમને માફ કરી દેજો કે આજુબાજુમાંથી કે સમાજમાંથી કંઈક તમારે જરૂર પડે સમાજ વાળો ના આવ્યો હોય અમારી જરૂર પડે અમારથી ના આવ્યો હોય તો છોકરા તરીકે બધાથી માફી માંગો તમને બધાને માફ કરી દેજો તમે નીચે વળીને પાણી ચડાવે ત્રીજી વારનું મેન પાણી કિરીટભાઈ તમે દાઢી મૂછવાડ ઉતારી નાખ્યા એમાં ભાઈ શોખ થયો કા ઉતાર્યા તમારા સુતક કહેવાય બરાબર ને તો સુતક કે કોઈ સુબાડું કે કોઈ મેલવાડ કે કોઈ ઋણોદા કે ઉતારવાનું કારણ જાણતા નહીં કારણ કે આજના છોકરાઓ કહી દેશે કે રવાદન પેલી રટ લઈ લો ભાઈ સાચું બધું કહેશે ને જોવાને રટ લઈ લો મારા હલવા નથી તો આજે દાઢી મૂછ ઉતારવાનું કારણ સમજાવું છું કોઈ નહીં સમજાવે ગૂગલ પર બી હશે ગૂગલ પર બી નહીં મળે તો કહેવાય છે કે વાળ મનસની શોભા કિરીટભાઈ સાચું ખોટું કોઈ લોંબા રાખે કોઈ ટૂંકા રાખે કોઈ ઊંચા કરાવે કોઈ નીચા કરાવે કોઈ કલર કરાવે કોઈ ના કરે એટલે વાળ મનસની હું શોભા મૂછો આપણો અભિમાન ભાઈ પહેલાના સમયમાં પેલા દરબારો અને પટેલો મૂછો ચડાવતા હતા રિવાજ હતો કે જાણે કે ઘરમાં બાપ જીવતા હતા એટલે મૂછો નતા કઢાવતા અત્યારે તો જાતે અસ્ત્રો માર્યા છે પપ્પા સૂટ નહીં થતી હતી હવે સાચું ખોટું પણ આજે દાઢી મૂછો ઉતારી કિરીટભાઈ કોના લીધે ઉતારી પપ્પા લીધે તમે બી પપ્પા લીધે કમ ઘરની શોભા કોણ હતી ગામમાં જતા હતા કોના નામ છોડખાતા હતા આજે તમારા નામની પાછળ કોનું નામ લાગે છે
કીડભાઈ મયુરભાઈ જદાર ખભે હાથ જદાર તમે રડતા હતા ને ત્યારે ખભે હાથ મૂકતો હતો કે કીડ ગભરાય એમ કે તારો બાપ હજુ બેઠો છે સાચું ખોટું મયુરભાઈ જદાર ઘરમાં આનો રોટલો તો ત્યારે જાતે ભૂકો ઈંગો છો તમને કોઈ તો ભૂકા નહીં ઊંઘવા દીધા એ પેટની આતેડી કકરા જે વ્યક્તિ નહીં રહ્યો એના લીધે તમે દાડી મૂકશો તેમને એમ નહીં ઉતાર્યા જદાર તહેવાર વાર આવતા તેને જાતે જૂના લુગડા વડ્યા છે તમને કોઈ તો જૂના લુગડા પહેરવા નહીં દીધા પોતાના મોસક માર્યા પણ દીકરાના મોસક પૂરા કર્યા કે ના કર્યા આજે મોસક ઉતારવાળો મોસક કરાવવાળો વ્યક્તિ નહીં રહ્યો એના લીધે તમે દાડી મૂકશો ઉતાર્યા ભાઈ કીડભાઈ કોઈ આજકાલના છોકરાઓ કહે છે કે તમારાથી હચવાતા નહીં તો પેદા હું કા કર્યા બરાબર ને મયુરભાઈ ભાઈ બાપને કાઢજે ઘા થાય કે ના થાય કીડભાઈ તમને ગાડી વાળા કર્યા લાડી વાળા કર્યા એમને નહીં કર્યા તમારી જિંદગી સુધારવામાં મા બાપના પગના તળિયા ઘા આવી ગયા હજુ ખોટું હવે પગે મલમ લગાવશે જેદાર મલમ લગાવવાનો તે તમે બધા ના જ વ્યોતને ને સંભળાય તું કે તો આવો છે ને તું તો તેવો છે સાચું ખોટું પણ એમને એમ કહેવત નહીં પડી કે વાગે તા જાગે સાચું ખોટું જેદાર બાપ મરે ને તેદાર કાકા કુટુંબ છૂટે ને જેદાર માં મરે તેદાર મોહર પક્ષ કીડભાઈ તમને ખબર પડી ગઈ છે કે કોણ કોનું છે ને કોણ કોનું નહીં સાચું ખોટું મેં રૂપિયા ત્રીજા દાડે કદાચ સમાજ વચ્ચે હાથ લાંબો કર્યો ને તેદાર સમાજે ખભ્યાત ના મૂકે ને તેદાર પેલો બાપ યાદ આવે કે ના પ્રતાપભાઈ યાર મારો બાપ જીવતો તો કોઈના મેં હાથ લાંબો ના કરવો પડતો અડધી રાતે ભૂખ લાગી ગઈ ને ઘરવાળી બોલી કે છોના મોના હોઈ જાવ તેદાર પેલી માં યાદ આવે કે ના આવે યાર મારી માં જીવતી હોત ને તો અડધી રાતે ભૂખો ઊંઘવાનો વારો ના આવતો એટલે કહું છું કે જે જીવે છે એની કદર કરજો બાકી યાદ રાખજો બાપનો પ્રેમ હંમેશા સૂર્ય જેવો હોય તાપ આવતો હોય ગરમ થતો હોય તડકો થતો હોય સાચું ખોટું પણ જેદાર કદાચ જતો રહે ને તેદાર આખા જગતમાં ધરાઈ જાય કે ના જાય સાચું ખોટું તેદાર ઘરના કૂતરા પ્રાણ ભાવ ના એટલે જે જીવે છે ભાઈ એની કદર કરજો બાકી યાદ રાખજો તમે માનતા હોય કે પૈસા પૈસા કરશો તો આખી જિંદગી યાદ રાખશે યાદ રાખજો પ્રતાપભાઈ રાજા રાવણ ભાઈ બી હોનાઈ નથી હતી કે નહીં પણ જેદાર મરણ તેદાર હગો ભાઈ નતો આવ્યો લક્ષ્મી તો હાથનો મેલ છે 4 दिन की चांदनी फिर कार्यांतरी राता છે લક્ષ્મી તો લેકિન હાવ લક્ષ્મી નદાની હોય તે દારે જતી રહે સાચું ખોટું જીવનમાં પ્રતાપભાઈ આ વસ્તુ યાદ રાખજો કિરીટભાઈ કે લક્ષ્મી હાથનો મેલ છે આજે નહીં કાલે જતી રહેશે પૈસા બેંક હાચવે છે લાખ રૂપિયા આપણી ઘરના 5 લાખ કરીને આલ દે સાચું ખોટું બાકી જે તલવારની જરૂર છે તો એ હોય કોમ લાગતી નહીં અને જે હોયની જરૂર છે તો તલવાર કોમ લાગતી નહીં એટલું યાદ રાખજો જ્યારે મોટા સંબંધની જરૂર પડે ત્યાં નાના સંબંધ નહીં કામ લાગતા જે ત્યાં નાના સંબંધની જરૂર ત્યાં મોટા કામ લાગતા નહીં એટલે બધા જો સંબંધ રાખજો બોલીને વધારે બગાડતા ના કારણ કે ગુજરાતનો નિયમ છે કે જે બોલી બગાડે હોય એને આપણે નમવાનો વારો આવે કે ના આવે સંબંધ નહીં રાખવો તો બોલવાનું જ બંધ કરી દેવાનું કયા ખોટું સમજણ પડે કે દાડી મૂછું કરવાનું કારણ કે જે ઘરની શોભા હતી જે શોભા જતી રહે કે ના જતી રહે જે ઘરનું અભિમાન હતું ગૌરવ હતું બોલતા હતા કે ભાઈ મારા બાપ જો તો કોઈનો બાપ નહીં મારા ભાઈ જો કોઈનો ભાઈ નહીં એવો અભિમાન હતું આજે એના નામના જે અભિમાન ઉતરી ગયો એટલે તમે તમારી દાડી મૂછા ઉતારી નહીં કા સુતક કરશો તો કળિયુગમાં મેન નહીં પડે પણ મારી ભાષામાં એકવાર સમજાવશો ને કદાચ રામ બેઠો છું તો રડતો વાળા સાચું ખોટું બસ થોડીક જ વાત થોડીક વાર બેસો ને હા કિરીટભાઈ તમારા ડાબા બાજુ એક માતા મૂકી છે કઈ માતા જ ઓળખાય છે અમને આપણે કે દાડી મૂછું કરવાનું કારણ ડાબા બાજુ એક માતા મૂકી છે કઈ માતા છે ગાય માતાને કેટલા ભગવાન આવે 33 કોટી પણ આજે ગાય માતા મૂકી સાચી કે ખોટી ખવડાવો ખાશે તો કેવી ખોટી પણ તમારા ઘરની માતા ચામુંડા માતા નાશા કોઈ માતા હાચી કે ખોટી હાચી તમે ઘેર ખાવા આવે છે તોય હાચી કે ખોટી તો હાચી ભાઈ કળિયુગમાં જેટલાય દેવી દેવતા ફોટામાં મૂર્તિમાં છે બધાય હાચા કારણ કે દેખાતા નહીં પણ કાયદો દેખાય છે હવે મૂર્તિની પૂજા થાય કે ના થાય કારણ કે ગઈડે કહેતા હતા કે માન મિલીને માસી દવા ના જાય કે ભાઈ આપણે જીવતા ને આપણા ફોટે કોઈ અડચણ કંઈ થાય કંઈ ના થાય પણ ખાલી દુઃખ થાય કે મારા હારાય જીતેજી માન નાખ્યો ભાઈ ગાયને દુઃખ થાય ગાય માતાની મૂર્તિ અને ગાય માતાના ફોટો ભૂલથી પગ લાગે તમે બધા મામા કરીને પગે લાગવા જાઓ પણ જતા સાચી ગાય પોતાની ઘરની આગળ ગોબર પેશાબ કરી જાય તો ત્યાં દંડો લઈને હળવા જાવ ત્યારે ગાયને દુઃખ થાય કે ના થાય ભલે કે ભાઈ આજે મેં મૂર્તિની પૂજા કરાવશું પણ તમારે ઘેર જવાનું અને સાચી ગાયને ઘઉં અથવા ગોળ ખવડાવવાનું ગોળ કે બાકી ઘઉં કમ કે તમારાથી મને ગાયદાનમાં અપાય નહીં અપાશે અને આલી દેશો તો ભાઈ મારથી નહીં પલવાય કારણ કે મારા પાસે ખેતરો નહીં તમારાથી અપાય નહીં મારાથી પલવાય નહીં એટલે મેં મૂર્તિની પૂજા કરાવી પણ ઘરે જઈને ગાય માતાને ઘઉં અથવા ગોળ ખવડાવી દેજો એટલે મનાય બી બરોબર થઈ જશે તનવાર પાણી ચડાવો હાચી ગાયને નવડાવતો એ ભાવના કરી તનવાર પાણી ચડાવો ઓમ સ બિંદુ સિંધુ સુતાલા કારંગા વાંગારંજ નામૃતાંતો દોદકાલ ભૂત ભીતિ હારી વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે યાત્રેવ સુખિનો પ્રવંદુનઃ ગાય માતાને ચંદનનો તિલક કરી આપજો ઓમ શ્રી અંડમ ચંદનમ દેવ્યમ ગંધાગદાસ્મરણમ વિલેપનમ સુરેષ્ઠમ ચંદનમ પ્રતિગોસ્તાનમાં ચોખા મૂકી આપજો અક્ષતા શિષ્ટમાં કંકુમા સુવિધા મયા નિવેદા ભક્તવાન નામ પરમેશ્વર ચોખા મૂકી આપો ફૂલ બી મૂકી દેજો માલ મધ્યાન જડે પ્રભોતાની પૂજાની પુષ્પાની પ્રતિગોસ્તાનમાં પાણીની ચમચી પકડજો ફૂલ મૂકી દો
પાણીની ચમચી પકડજો. ગાય માતાને જોજો, ગાય માતાને કહેજો કે હે ગાય માતા, મહાવદ સાતમના દિવસે મેં મારા હાથથી તમારી પૂજા કરી છે, મેં અમારી પૂજા સ્વીકાર કરજો અને મારા કોને પિતાને વેતરણી નદી પાર કરવા માટે તમે મદદરૂપ થજો. ગાયના પૂછડે પાણી ચડાવી આપો. ગાય પૂછો સ્નાનમ સમર્પયા, આવી પૂછ પર પાણી ચડાવી દો. ચમચી જયતી તે મૂકી દેવાની. સરસ. જણાઈ જે તમે પહેરી છે જણાઈ જમનાથમાં કરી ડાબા હાથમાં પહેરી દેવાની. દોરો એટલા બદલી કરી નાખવાનો, માથેથી કાઢવાનું નહીં, હાથ એટલા બદલી કરવાનો. કિરીટભાઈ, તમારા જમનાથ બાજુ એક ભગવાન મીકા છે છેલ્લા, કયા ભગવાન ઓળખાય છે? કયા ભગવાન છે? યમરાજા. હું લેવા આવે? સરસ. પ્રાણજી. કોઈ કીધું તું? જો ભાઈ, કોઈ ભગવાન કોઈનો જીવ લેવા આવતો નહીં. ભગવાન જીવ લેવા આવતો તો રાક્ષસોની જરૂર નથી. મહાભારત જોઈ છે ને? કેટલા પાંડવ હતા? 5. કૌરવ કેટલા હતા? 100. અર્જુને ના પાડી તે લડવા જા કે હવા જણા છે પથારી ફેરી નાખશે તોય લડવા જ્યાં હતા. કોના વિશ્વાસ પર ભાઈ? કૃષ્ણ ભગવાન. પણ જે ભગવાન છેલ્લી આંખ આખો ગોર્ધન પડવું દુષ્કી શકતો તો હોને પતાની તાકાત અંદર હતી કે નહીં? ભગવાને કહ્યું કામ કે ભગવાનના જન્મ ઉપાડ્યો તો કંસને મારવા, કૌરવને મારવા નતો એટલે પાંડવનું હું બનાવ્યું નિમિત્ત. ભગવાન નિમિત્ત બનાવે, દવા પીવડાવે, ફાંસો ખવડાવે, એક્સિડન્ટ કરાવે, બધા લેવા ના આવે. લેવા હું આવે? ખાલી એની આત્મા. કહેવત છે અધૂરા ગળા છલકાઈ ગણા. સાચું ખોટું તમારે સાચું ના લાગતું હોય તો યાદ કરજો 2019, 20 ને 21 છીક આવતી હતી ને હગાવ આપણે ક્વોરન્ટાઇન કરી નાખતા હતા ને ભાઈ. અત્યારે કોઈ વાંધો પણ કોને છીકા હતા? કોઈ પ્રોબ્લેમ નહીં. આ બધું ભગવાન નિમિત્ત બનાવે નિમિત્ત. લેવા હું આવે તો કહેવત છે કે અધૂરા ગળા છલકાઈ ગણા. આખો શબ્દ હતો જીવ આત્મા. હું તો શબ્દ જીવ આત્મા પણ મણો હોય કહ્યું હું કે જીવને અલગ કરી દીધી, આત્માને અલગ કરી દીધી. આજો ખોટો તમે બધા જીવ બોલે અધૂરો શબ્દ છે. મેં એવું કહું ભગવાનનો ઉત્પન્ન થયા તમારી બાજુ કઈ થવાનું કઈ નહીં થાય. પણ જો નદી જઈને ઠોકર વાગશે ને પગ વાગશે તો કહેશે કે ભગવાને ફેંકા એટલા આવું થયું. સારું થયું કિરીટભાઈ એટલા પતી ગયું મયુરભાઈ. બાકી ગાડી લઈને ગાડી પલટી વાગતી તમારા મગજ ના આવે એમ છે. પૂજા પાસે બધા ડબ્બા મૂકાવી દઈશ. મને કઈ થયું કારણ કે હજુ મારો સમય નહીં આવે. યાદ રાખજો સમય પહેલા કોઈ ભગવાન ના આવે. અને ના આચું લાગે 12 તારીખ 6 મહિના અમદાવાદ અંદર પ્લાન કરે તો 247 મરી ગયા. જીવતા કેટલા રહ્યા? કારણ કે ત્યાં લખેલું નતું. તમે જોજો 6 વાર ગાડી પલટી વાગી છે તોય મતના કૂવામાંથી પાછો નીકળે અને બાથરૂમમાં પગ લહરે તોય મરી જાય. એટલે અહીં લખેલું હોય તો જ મરાય, જો ના લખેલું તો જીવતો પાછો થાય કે ના થાય. એટલે તો લેવા હું આવે નહીં આત્મા. કેટલા દાડા લગીને ઘરે રે 12 દાડા લગીને. અને જો 12મા દાડે મુક્તિ ના મળે ઘરમાં રહી જાય તો પછી પાછું નારાયણ બની ધોવા ઝઘડા કરાવવા પડે. પણ જાઓ કિરીટભાઈ મરુભાઈ એટલી ગેરંટી વિથ વોરંટી કે જાઓ જીવનમાં પપ્પા પાસે ને તમારા પપ્પા પાસે નારાયણ બલી કરવાનો વારો નહીં આવે. નહીં ભૂવા ઝઘડા કરવાનો વારો નહીં એટલી ગેરંટી મારી. પણ બંધાયેલો તમારા પપ્પાનો અને તમારા પપ્પાનો બીજા કોઈનો બંધાયેલો નહીં. અહીંથી તમને જેવું શીખવાડવામાં એના નીતિ નિયમનું પાલન કરજો. જાઓ જીવનમાં કોઈ વાંધો નહીં આટલી ગેરંટી મારી. અને મેં પિતૃ નડે કે ના નડે? પિતૃ નડે કે ના નડે? નડે. જીવ તો નડે, મરવારો કોઈ દાન ના નડે. કે જે જીતેજી નહીં નડે મેરા પછી નડવાના હું સાચું ખોટું નડે આપણા કરેલા કરવા. પિતૃ આપણી બોલવાનું લીધા બાકી નહીં શોખ થતો નહીં. પણ મેં જેટલું શીખવાડ્યું નીતિ નિયમનું પાલન કર્યું જાવ જીવનમાં કોઈ દર પાછો નહીં આવે એટલી ગેરંટી મારી. પણ જે શીખવાડ્યું નિયમનું પાલન ચંદનનો તિલક કરી આપો. ઓમ શ્રી કંઠરામચંદ્ર. યમરાજાને કહેવાનું કે ભગવાન તમે એમની આત્માને કૈયોનીમાંથી પ્રેતયોનીમાંથી મુક્ત કરજો. કરો ચાલો. ઓમ શ્રી કંઠરામચંદ્રમ દેવ્યમ નંદા કદા સુનરણમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગતં સુખામુક્યાપો અક્ષતા શ્રેષ્ઠમા ગોકુમાર સુવિધા મયા નિવેદા ભૂષણાનામ પરમેશ્વર ફૂલ મુક્યાપો માલ મધ્યાંજની ભદ્રપુતાની પૂજાની પુષ્પાની પ્રતિગવત્તાનમાં બધો દા ઉચકી લેવાનો કિરીટભાઈ. દા ઉચકી લો મયુરભાઈ. જો 12 દા લગી જે ઘરમાં પડી લો કાનો જો પકડો તેઓ મયુરભાઈ 12 દા લગીને જે ઘરમાં આત્મા ભટકે ને કઈ આત્મા કહેવાય? જીવાત્મા. કઈ આત્મા? જીવાત્મા. પણ જે આત્માને મુક્તિ ના મળે તો કઈ યોનીમાં જતો રહે? પ્રેત યોનીમાં. તો યમરાજાને કહેવાનું કે યમદેવ તમે એમની આત્માને કઈ યોનીમાંથી? પ્રેત યોનીમાંથી મુક્ત કરજો. ખુબો ભરીને જમણી બાજુ છોડજો પાણી. ભરો પાણી જમણી બાજુ છોડો. જમણી સાઈડ આવો ત્યાં. એવું નહીં એવું નહીં. પાણી ભરીને હાથ એમ પલટાવવાનું. હા છોડો. ઓમ કયો વાળાય નમઃ. કવિ પરિવાર હાથ લગે તમ કવિ વાળાય નમઃ. કવિ વાળાય નમઃ. જલાય નમઃ. જલાય નમઃ. સોમાય નમઃ. સોમાય નમઃ. યમાય નમઃ. યમાય નમઃ. ધર્મરાજાય નમઃ. ધર્મરાજાય નમઃ. ઋત્વે નમઃ. ઋત્વે નમઃ. અનંતકાય નમઃ. અનંતકાય નમઃ. વૈવસ્તાય નમઃ. વૈવસ્તાય નમઃ. કાલાય નમઃ. કાલાય નમઃ. સર્વરાજાય નમઃ. સર્વરાજાય નમઃ. ઓધુમ્રાય નમઃ. ઓધુમ્રાય નમઃ. ભૂતાગ્રામે ચતુર્વિદ્યાય નમઃ. ભૂતાગ્રામે ચતુર્વિદ્યાય નમઃ. તથો કંઠમગ્રાય સ્વભાસ.
કેડભાઈ મયુરભાઈ હવે જે તમારા ઘરના ગુજરી ગયા હોય એનું જ પાણી હાલવાનું, જીવતાનું પાણી આપણે હાલવાનું નથી. દાબ પકડી લો. જીવતા એનું પાણી હાલતા નહીં. અહીંથી સંબંધ બતાય છે, સંબંધનો વ્યક્તિ જો ગુજરી ગયો તો પાણી હાલવાનું. તમારા પેલા પપ્પા શું નામ હતું? હે, અમરસિંહ. જો અમરસિંહ કે એમના પટેલ આપણા સરનેમની જરૂર નહીં, કે એમના દાદાની આપણને જરૂર નહીં. જે ગુજરી ગયા છે એનું નામ આપવાનું, બરાબર? પપ્પાનું નામ દઈને તનવાર આપો જમણી બાજુ. ચાલો જમણી બાજુ આપો, તનવાર નામ બોલે, પાણી ભરો. ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. બસ તનજર આપવાનું. તમારા પપ્પાના પપ્પા દાદા છે કે ગુજરી ગયા? તમારા દાદા તો આપો દાદાનું નામ દઈને તનવાર નામ આવડતું હોય તો ચાલશે, ના આવડે તો પછી કહી દેજો. ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. જમણી બાજુ જ આપવાનું બધા ભાઈ. 3 વાર થયા દાદા. હવે દાદાના પિતા આપણે એનું નામ આગળ ત્રીજી પેઢી તમને આપણે આપો 3 વાર. ચાલો. ઓમ ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. તેમના પિતા. ચોથી પેઢી આવડે? નહીં આવડે. ચોથી પેઢી નહીં આવડે. બ્રહ્મા વિષ્ણુ મહેશ જે બોલીને આપી દો. બ્રહ્મા વિષ્ણુ મહેશ કે આપો જમણી બાજુ. ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઓમ ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઓમ ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. તમારા પપ્પા ખરા ને? પપ્પા તેની માં એટલે તમારી દાદી છે કે ગુજરી ગઈ? દાદીનું નામ દઈને આપો 3 વાર. નામ બોલીને આપજો દાદીનું. નામ ના આવડે તો ગંગા, જમના, સરસ્વતી. ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. જો પ્રતાપભાઈ નામ ના આવડે તો પૂછી લેવાનું, બરાબર છે? તમારા પપ્પા ખરા ને? એમના પત્ની એટલે તમારી માં છે કે ગુજરી ગઈ? ગુજરી ગયા. તમારા મમ્મી છે તો નહીં હાલવાનું પાણી. તમારા મમ્મી ગુજરી ગયા છે ને? આપી દો 3 વાર. ઓમ ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. 3 વાર આપવાનું. હવે મુહાળ બાજુ જવાનું. મમ્મીના પપ્પા એટલે તમારા નાના કો કે દાદા કો છે કે ગુજરી ગયા દાદા? મમ્મીના પપ્પા છે મુહાળ બાજુ તો નહીં હાલવાનું પાણી. તમે હાલો. ઓમ ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઓમ ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઓમ ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. તેમના પિતા. બીજી પેઢી નામ નહીં આવડે કે આવડે? ના આવડે. મમ્મીના પપ્પાના પપ્પા આપો 3 વાર. ચાલો પૂછી લેવાનું પાછળ કાકાને. આપો ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. તમારા મમ્મીની મમ્મી દાદી. દાદીનું નામ આવડે? મમ્મીની મમ્મી માની માનું નામ આવડે કે જીવે છે હજુ? તો નહીં હાલવાનું પાણી. આપો તમે. ઓમ ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. કેડભાઈ ખોટું ના લગાવતા. પપ્પાએ કોઈ બીજા લગ્ન કરેલા હોય ઓરમાનમાં એવું કઈ ખરું? બીજા કોઈ લગ્ન કરેલા ભાઈ પપ્પાએ? નહીં કરે. પપ્પાનો હકો ભાઈ પપ્પા કરતા મોટા હોય તો મોટા પપ્પા ને પપ્પા કરતા બધા નાના છે. એક જ ગુજરી ગયા. એ ગુજરી ગયા છે. બીજા બધા જીવે છે. કાકા પપ્પા કરતા મોટા હોય તો મોટા પપ્પા, પપ્પા કરતા નાના હોય તો કાકા. જેટલા ગુજરી ગયા એનું પાણી હાલવાનું, જીવતાનું પાણી હાલવાનું નહીં. કેટલા ગુજરી ગયા પપ્પા કરતા? 2. એક મોટા ને એક નાના, બરાબર? સૌથી પહેલા મોટા મારા ભાઈ છે ને, એમનાથી મોટા એક ભાઈ જયંતિભાઈ, પછી એમનાથી નાના છે હરીશભાઈ, અને એમનાથી નાના જગદીશભાઈ. 3 ભાઈ ગુજરી ગયા. 3. તમારે કેટલા ભાઈ ગુજરી ગયા પપ્પાના? બધા જીવે છે. પપ્પાના કોઈ હક્કા નથી જતા રહ્યો. હે? બધા જીવે છે? ના. છે ને નહીં? છે. પપ્પા એકલા જ હતા? નાના જતા રહી ગયા. નાના હતા બધા. નાના ગુજરી ગયા, એ ગુજરી ગયા. નામ આવડે છે ને? ધર્મેન્દ્ર. આપો તો ચાલો. તો પહેલા કાકા નામ જે મોટા એનું નામ દઈને આપજો. ધર્મેન્દ્ર બોલીએ. ધર્મેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ 3 વાર આપવાનું. ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. ભાઈ બીજા ભાઈનું નામ દઈને આપજો. એક જ ભાઈ ગુજરી ગયા છે તો તમે ના હાલતા. ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ, 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 ઇદમ જલમ દસ્વે સુદાય નમઃ. આવી ગયા 3 ભાઈઓ? 3 ભાઈઓના પત્ની કાકી કે દાદી? ધર્મેન્દ્રભાઈના પત્ની છે કે કુમારા? તો નહીં હાલવાનું. કેવું ભાઈ? બધા જીવે છે તો આમ થઈ ગયા. બધાના છોકરી છોકરા કાકા બાબાના ભાઈઓ તમારા છે કે બધા ગુજરી ગયા? ના એમના નહીં. એમના ભાઈ નાના, આમનો ભાઈ નહીં. કાકાના છોકરા, દાદાના છોકરા. ધર્મેન્દ્રભાઈ બીજા કોઈ હતા? 2 ભાઈઓ છે. છે